એક મિનિટ સાંભળો તમે. તું નાલાયકના પેટનો છો તોય તું આવા ધંધા કરશો તોય તું ગાળું બોલશો કે અમને તું કહેશો? તું અમે હલકા છો, તમે હલકા છો. તું હલકીનો તો તું શું પેચાય? તું બીજાને કહેતો તું ઓછું કરું? બોલે અમારા માતાજી છે આ ચાવડાની પણ તારી દેવાઈ ગયેલી છે બાવા, તું જોઈ લે. તું હવે તું ગમે ત્યાં પાછો વયો જા. મનસુખ રાઠોડ બોલે છે, વસંત ચાવડા બોલે છે, બધા બોલે છે ને, તો વસંત ચાવડા ઉપર ને મનસુખ ઉપર તે કાયદેસરની ફરિયાદી કરીને તું બાબા સાહેબને હું કામ મતમાં લીધા? બાબા સાહેબ બોલ્યા હતા ગાડ્યું એમ નહીં ઉભા. તું વ્યક્તિગત કહી દે તો સમાજને હું કામ વચ્ચે ટાર્ગેટ કરશો? જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જો કે એક નાસ સંપ્રદાયનો એક હલકો નાલાયક આ લુખ્ખો જે બાબા સાહેબને ખરાબ વર્તન કરે, બાબા સાહેબનું નામ લઈ અને હરામીના પેટનો આ એક ફૂક લકડી બાવો જે ફૂક મારી તો પડી જાય એવો હડેલો. જોકે આને બાવાની ભાષામાં જ બોલવામાં આવે. આ એક કોઈ સંત કે સાધુ નથી. આ ફક્ત માત્ર બાવો છે, હરામી. અને એટલી જે અભદ્રવાણી બોલે છે અને ખરાબ બોલે છે. જોકે મેં એને ફોન કર્યો તો આ નાલાયક હરામી આ એક નુગરો માણસ કહેવાય, જે એના માટે પોતે કલંક ગણાય. આવો એક આ લુખ્ખો છે જેનો હું નંબર અહીંયા મૂકું છું. અને બાબા સાહેબને જે કોઈ વ્યક્તિ છે તેની સાથે ખરાબ વર્તન કરે છે અને ખરાબ અપશબ્દ બોલે છે. તો તારે ગમે એ તકલીફ હોય, વ્યક્તિગત ગમે એને કહી શકાય. તું સમાજને કે ભારત રત્નને તું ટાર્ગેટ ન કરી. આ એક લુખ્ખીના પેટનો છે, હરામી છે, જે જોકે આ એક કાંઈક બીજા બાપની પેદાશ હોય તો જ આવું આ અપશબ્દ બોલે. કે જે ભારત રત્ન છે એને તે અપશબ્દ બોલે છે અને પોતે અલગ અલગ બાના બતાવે છે. મેં એને ફોન કર્યો તો એ કહે કે હું અહીંયા છું, સુરતમાં છું, કામરેજમાં છું, ને અલગ અલગ ઠેકાણા બતાવે છે. જે હરામીના પેટનો હાવ નાલાયક અને લુખ્ખાવેડા ધંધા કરે છે અને પોતે ગાંજો અને ડ્રગ્સ એવો નશા કરે છે એવું જાણવામાં આવ્યું છે. જોકે આ હરામી આવા ધંધા કરી અને પોતે પોતાને સાબિત કરવા માંગે છે કે હું કાંક છું એમ. પણ આવા લુખ્ખા તું હવે બરોબર હાથમાં આવી ગયો છો એટલે તારથી કાંઈ પાપડે ન ભાંગે. અને તું વિરોધ કર તો વ્યક્તિગત ગમે વિરોધ કરી શકાય. આપણે વિરોધ ગમે કરવાનો ઓપ્શન હોય તો વ્યક્તિગત કરી શકાય. સમાજ કે ભારત રત્નને તું ટાર્ગેટ કર તો એ યોગ્ય નથી. એટલા માટે હરામી હું આ નાલાયકનો નંબર મૂકું છું કે હરામીને તમે કાયદાનું બરોબર ભાન કરાવો. અને આ જ્યાં હોય ત્યાંથી ગોતીને તેની પર ફરિયાદ તો લખાઈ ગઈ છે, પણ જ્યાં હોય ત્યાંથી ગોતીને તેને બરોબરનો મેથી પાક આપો એમ, જેથી એને ખ્યાલ આવે કે અભદ્ર વાણી બોલવામાં શું થાય એમ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.